પણ ચોક્કસ એક વસ્તુ તમને કહી દઉં કે અર્થવ્યવસ્થાને ના તો જીપીએસસી ની એક્ઝામ નકારે છે, ના તો ગૌણ સેવા નકારે છે, અને ના તો યુપીએસસી નકારે છે. અને આ જ કારણ છે કે આપણા માટે બી અર્થવ્યવસ્થા એક ઇમ્પોર્ટન્ટ ટોપિક બને છે. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક જેની અંદર મારું એક ફેવરેટ એક્ઝામ્પલ છે. લગભગ હું આ અર્થવ્યવસ્થા વિષય છેલ્લા 7 થી 8 વર્ષથી ભણાવું છું અને મને આનાથી વધારે બહેતરીન એક્ઝામ્પલ ક્યારે કોઈ મળ્યું જ નથી કે જે તમારી સંપૂર્ણ અર્થવ્યવસ્થાની સમજ દર્શાવતું હોય. તો શું છે આ એક્ઝામ્પલ? હવે જરાક એ સમજીએ. અર્થવ્યવસ્થાની એક સામાન્ય સમજ માટે, એક સાદી સમજ માટે આપણે એક 5 રૂપિયાના પાર્લેજીનું એક્ઝામ્પલ લઈએ છીએ. બહુ મોટી વાત આપણે કરીશું જ નહીં. જેટલી વાત કરીએ એ એકદમ નાનામાં નાના રૂપિયાની, એટલે સમજવામાં બી આસાની રહે અને ચિંતાનો વિષય પણ નહીં. બરાબર? 5 રૂપિયાનું પાર્લેજી. હું તમને એમ કહું કે તમને ભૂખ લાગી, તમારા ખિસ્સામાં 10 રૂપિયા હતા, તમે દુકાનદાર પાસે ગયા, ત્યાં તમે 5 રૂપિયાનું પાર્લેજી ખરીદ્યું, દુકાનદારે તમને 5 રૂપિયા પાછા આપ્યા અને તમે ઘરે આવીને આરામથી પાર્લેજીની મજા લીધી. બસ, બીજું કશું જ નથી કેવું મારે. અને આવું ટ્રાન્ઝેક્શન મારા ખ્યાલથી તમે તમારા જીવનમાં અનેક વાર કરી ચૂક્યા છો. વિશ્વનું સૌથી વધુ ખવાતું કોઈ બિસ્કિટ હોય તો એ પાર્લેજી છે, અને તેમ છતાં એની કિંમત માત્ર ને માત્ર 5 રૂપિયા જ છે, બહુ નથી. પણ તમે જે 5 રૂપિયાનું પાર્લેજી દુકાનમાંથી ખરીદીને લાયા, ઘરે આવીને આરોગ્યું, તો એ 5 રૂપિયાનું પાર્લેજી દુકાનદાર પાસે આવ્યું ક્યાંથી? તો તમે તરત કહેશો કંપની આપ્યું. તો કંપની આવા કેટલા દુકાનદારોને પાર્લેજી આપતી હશે? અને કંપની જ્યારે પાર્લેજી બનાવી રહી છે તો પછી કંપની જ્યારે પાર્લેજી બનાવી રહી છે તો પછી કંપનીએ આના માટે વ્યવસ્થા ક્યાંથી કરી? તો ચલો હવે સમજીએ આખી વિષય વસ્તુને, જેમાં 5 રૂપિયાનું માત્ર પાર્લેજી કેટલી મોટી એક અર્થવ્યવસ્થાને ચલાવવાનું કામ કરે છે, કેટલી મોટી એક અર્થવ્યવસ્થાને જોડવાનું કામ કરે છે. સરસ સમજીએ. પાર્લેજી, જેનો મુખ્ય કન્ટેન્ટ ઘઉં છે. આજે બી પાર્લેજી દેશની અંદર વિશ્વસનીયતાનું પ્રતીક છે, અને તમારા બાપ દાદાઓએ જે પાર્લેજી ખાધું હશે એ જ પાર્લેજીનો સ્વાદ આજ દિન સુધી લોકોને આવી રહ્યો છે. એટલે ફોર્મ્યુલા બી સટીક છે, વિશ્વસનીયતાનું પ્રતીક છે. મેંદાની જગ્યાએ ઘઉંનો ઉપયોગ કરે છે, ખાંડની જગ્યાએ ગ્લુકોઝનો ઉપયોગ કરે છે. પાર્લેજી, પાર્લે ગ્લુકોઝ બિસ્કિટ, G ફોર ગ્લુકોઝ છે. તેનો સૌથી મુખ્ય કન્ટેન્ટ છે ઘઉં, અને કંપનીને ઘઉં જોઈશે પાર્લેજીને બનાવવા માટે. તો આ ઘઉં ક્યાં છે? આ એક સવાલ છે. ઘઉં ક્યાં છે? આ એક સવાલ છે. તો તમે ગુજરાતમાં છો અને ગુજરાતની અંદર તમે 10 રૂપિયા આપીને 5 રૂપિયાનું પાર્લેજી ખરીદ્યું છે, પણ ઘઉંનું ઉત્પાદન થાય છે પંજાબમાં. પંજાબની અંદર એક ખેડૂત ઘઉંની ખેતી કરે છે. ખેતી બે રીતે થાય, એક પોતાના જીવન નિર્વાહ માટે અને એક થાય પોતાની વૃદ્ધિ માટે. માનો કે પંજાબનો ખેડૂત છે, જીવન નિર્વાહનો કોઈ સવાલ છે નહીં, એટલે પોતાની વૃદ્ધિ માટે એ ઘઉંનું ઉત્પાદન કરે છે. ઘઉંને તૈયાર કરે છે, 120 દિવસ એની પાછળ આપે છે, એનું રોકાણ છે. અને એના પછી જ્યારે ઘઉં તૈયાર થાય છે ત્યારે એ ઘઉંને વેચવાની જરૂર પડે છે, એટલે કે ખેડૂત વેચનાર છે. અને હંમેશા અર્થવ્યવસ્થાનો એક નિયમ છે
કે વસ્તુ એ જ વેચાય કે જેનો કોઈ ખરીદદાર હોય. જો તમારી પાસે એવી વસ્તુ છે કે જેનો કોઈ ખરીદદાર જ નથી તો તમારી વસ્તુનો કોઈ મતલબ નથી. તો ખેડૂત અને ખેડૂતના ઘઉં જે વેચનાર છે, ખેડૂત વેચશે એને, અને એની સામે મહારાષ્ટ્રમાં, મુંબઈમાં એક કંપની છે જેનું નામ છે પાર્લે એગ્રો લિમિટેડ. શું નામ છે? પાર્લે એગ્રો લિમિટેડ. આ પાર્લે એગ્રો લિમિટેડ ને બિસ્કિટ બનાવવા છે અને બિસ્કિટ માટે ઘઉંની જરૂર છે. મતલબ કે આ વ્યક્તિને ઘઉંની જરૂર છે તો આ થઈ ગયો તમારો ખરીદનાર. કોણ થઈ ગયો? ખરીદનાર. વેચનાર અને ખરીદનારને જે મળાવે એનું નામ છે બજાર. શું નામ થઈ જાય? બજાર. કે ભાઈ વેચનાર અને ખરીદનારને કોણ મળાવશે? તો બજાર મળાવશે. પંજાબનો આ ખેડૂત પોતાનો માલ સામાન લઈને દિલ્હીની આઝાદ મંડીમાં પોતાનો માલ વેચવા માટે આવે છે. આખા એશિયા ખંડની સૌથી મોટી મંડી છે આઝાદ મંડી. એશિયા ખંડમાં એવા કેટલાય નાના દેશ છે કે જેની ટોટલ જેટલી જીડીપી નથી એટલી આઝાદ મંડીની અંદર વર્ષે દાડે કારોબાર થાય છે. એટલી જંગી મંડી છે આઝાદ મંડી. તો આ આઝાદ મંડીની અંદર એ પોતાનો માલ વેચવા માટે આવે છે. અને એની સામે મહારાષ્ટ્રથી ઘઉં ખરીદવા માટે, સારી ક્વોલિટીના ઘઉં ખરીદવા માટે પાર્લે એગ્રો કંપનીના માણસો પણ આઝાદ મંડીમાં આવેલા છે. હવે આ આઝાદ મંડી જેની અંદર કામ કરે છે એપીએમસી, જેની અંદર કામ કરે છે એપીએમસી, અને એપીએમસીમાં દલાલી વ્યવસ્થા ચાલે. અનાજના દલાલ હોય જે બંને વર્ગ પાસેથી પર્સન્ટેજ લે. ખેડૂત પાસેથી એના પર્સન્ટેજ ઓછા હોય અને એની સામે કંપની પાસેથી એના પર્સન્ટેજ વધારે હોય. તો આ સ્થિતિની અંદર એપીએમસી જેમાં દલાલ વ્યવસ્થા છે, એ દલાલના હાથ નીચે બી લોકો કામ કરી રહ્યા છે અને રોજગાર આપી રહ્યા છે. ખેડૂતને જોઈએ છે પોતાનો સારો ભાવ, કંપનીને જોઈએ છે સારા ઘઉં અને સસ્તા ભાવે, અને બંને વચ્ચેનું સામંજસ્ય એપીએમસીના દલાલ કરશે, જેમાં ખેડૂતને પોતાની ઈચ્છા મુજબ સારો ભાવ બી મળે અને સાથેની સાથે કંપનીને એ ઘઉં મોંઘા પણ ના પડે, અને એના બદલામાં એ લેશે પર્સન્ટેજ. માનીને ચાલો કે ખેડૂતના ઘઉં વેચાયા છે, સારા ભાવે વેચાયા છે, ખેડૂત ખુશ છે, અને એના પછી એપીએમસીના જે દલાલ છે એમને બી પોતાનું પર્સન્ટેજ ટકાવારી મળી ગઈ છે. એમને પણ પોતાનું પર્સન્ટેજ ટકાવારી મળી ગઈ છે. એટલે હવે પાર્લે એગ્રો કંપની પાસે બિસ્કિટ બનાવવા માટે ઘઉં આવી ગયા છે. પણ કઈ ઘઉંમાંથી તો સીધા બિસ્કિટ બની નહીં જાય. ઘઉંમાંથી બિસ્કિટ બનાવવાની એક પ્રોસેસ છે, અને આ પ્રોસેસની અંદર ઘઉંને દળવા પડે, એમાં ગ્લુકોઝ નાખવી પડે, એની ફોર્મ્યુલા ક્રિએટ કરવી પડે, એના પછી જઈને ક્યાંક ને ક્યાંક એનું બેકિંગ થાય, પેકિંગ થાય, ત્યારે જઈને તમારા બિસ્કિટ તૈયાર થાય. અને એના માટે જોઈએ શું? તો એના માટે જોઈએ જંગી મશીન કે જે આ કામ કરી શકે. શું જોઈએ? જંગી મશીન કે જે આ કામ કરી શકે. મતલબ કે તમારા 5 રૂપિયાના બિસ્કિટની અંદર આખી એક અલગ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, અને આ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે તમને ક્યાંય દેખાતી નથી પણ તમારા બેકએન્ડમાં, તમારા સપોર્ટમાં કામ કરી રહી છે. પાર્લે એગ્રો કંપની જ્યાંથી મશીન લેતી હશે કે જ્યાં મશીનનું મેન્ટેનન્સ હશે, એને વાર્ષિક આધાર ઉપર રૂપિયા ચૂકવવામાં આવતા હશે. અને આ પ્રકારની કંપનીઓને જનરલી આપણે એન્જિનિયરિંગ ટૂલ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ, કે જે મુખ્ય રૂપથી જે દૈનિક સમસ્યાઓ છે એનું સોલ્યુશન આપવાનું કામ કરતી હોય છે. અને ત્યારે જઈને ઘઉંમાંથી બિસ્કિટ બને છે.
ઘઉંમાંથી બિસ્કિટ બનાવવા માટે કંપનીએ મૂડી અને ટેકનોલોજી બંનેને ઉપયોગ કરવી પડે છે. ત્યારે જઈને ઘઉં પ્રોસેસ થઈને બિસ્કિટ બને. એ બિસ્કિટ બેક થાય, પેક થાય, તૈયાર થાય. પણ પછી સવાલ એ છે કે બિસ્કિટને તમારા સુધી પહોંચાડવા કઈ રીતે? અને એ બિસ્કિટને પહોંચાડવા માટે એના પછી શરૂ થાય છે માર્કેટિંગ ચેન. શું શરૂ થાય છે? માર્કેટિંગ ચેન. માર્કેટિંગ ચેન એટલે કેવી ચેન? કે જેની અંદર હોલસેલર છે, ડિસ્ટ્રીબ્યુટર છે, રિટેલર છે. અને રિટેલરથી પછી તમે ગ્રાહક તરીકે બિસ્કિટ ખરીદો છો. 5 રૂપિયાના બિસ્કિટની અંદર હોલસેલરને કમિશન મળે, ડિસ્ટ્રીબ્યુટરને કમિશન મળે, રિટેલરને કમિશન મળે, અને ફાઇનલી તમારા હાથમાં એ બિસ્કિટ આવ્યું કે જે બિસ્કિટ તમે ગુજરાત ખરીદ્યું. તો ઘઉં ઉગ્યા પંજાબમાં, વેચાણ થયું દિલ્હીમાં, બિસ્કિટ બન્યું મહારાષ્ટ્રમાં, વેચાણ થયું ગુજરાતમાં. ઓલ ઇન્ડિયા પ્રોસેસ આ જ છે. અને ભારતની જેટલી મોટી કંપની છે એ બધી જ મોટી કંપનીઓ આ પ્રોસેસમાંથી જ નીકળી રહી છે, આ પ્રોસેસને જ ફોલો કરી રહી છે. આનું નામ છે 5 રૂપિયાની અર્થવ્યવસ્થા. અને આ 5 રૂપિયાની અર્થવ્યવસ્થા આખા ભારતની અંદર 12,000થી વધારે રોજગારનું કારણ છે. મતલબ કે 5 રૂપિયાની અર્થવ્યવસ્થા કે જેની કિંમત ખાલી 5 રૂપિયા છે બિસ્કિટની, એ 12,000 લોકોને રોજગાર આપે છે. કેટલી મોટી એક જંગી ચેન આખી ઊભી થાય છે ત્યારે જઈને તમારા સુધી એ વસ્તુ પહોંચે છે અને એ વસ્તુ સેલ થાય છે. તમે એનું કન્ઝપ્શન કરો છો, એના બદલામાં રૂપિયા આપવા માટે વિલિંગફુલ છો. અને એમાં બી એક એવું બિસ્કિટ જે આખા વિશ્વનું સૌથી વધુ ખવાતું બિસ્કિટ છે, એક એવું બિસ્કિટ જે રેપ્યુટેડ છે, જેને પોતાને 100 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે, ત્યારે જઈને તમે વિલિંગલી એમાં રૂપિયા આપો છો. પણ જો કાલે ઉઠીને આ બિસ્કિટ 7 રૂપિયાનું થઈ જાય તો તમે બેવફા થઈ જશો. કાલે ઉઠીને આ બિસ્કિટ 7 રૂપિયાનું થઈ જાય તો તમે તરત જ એનો ત્રીજો ઓપ્શન શોધવા લાગશો. એટલે અલ્ટિમેટલી ગ્રાહક જે છે એ પાછો ગ્રાહક કોઈનો નથી. તો અર્થવ્યવસ્થાની અંદરના સંદર્ભમાં આવું કેટલી વસ્તુઓ છે કે જે આપણે સમજવી પડશે, નાનામાં નાની બાબતોને દેખવી પડશે, જોડવી પડશે. અને તમે વિચારો કે તમારા ટ્રાન્ઝેક્શનની અંદર ભારતની આરબીઆઈ પાછી તમારી સાથે જોડાયેલી છે. 10 રૂપિયાની જે તમે નોટ આપી છે એ નોટ મને સ્વાભાવિક રૂપથી ખબર છે કે તમે પોતાના ઘરમાં નહીં જ છાપી હોય. એ 10 રૂપિયાની નોટ બેંકમાં પહોંચે છે અને બેંક આરબીઆઈ ને આપે છે. તો આ જે કરન્સી છે એ કરન્સી પ્રાઇવેટ કે પબ્લિક બેંકમાંથી આવી છે અને પ્રાઇવેટ કે પબ્લિક બેંકની અંદર આરબીઆઈ એ કરન્સી આપી છે ત્યારે જઈને તમારા સુધી પહોંચી છે. આની ઉપર લખ્યું છે કે मैं धारक को इतने पैसे अदा करने का वचन देता हूं. मतलब કે જેટલી કિંમત લખાઈ છે એટલી કિંમત અમે તમને આપવાનું વચન આપીએ છીએ અને એટલાથી ઓછી કિંમત તમારી ક્યારેય આંકવામાં નહીં આવે. મતલબ કે 10 રૂપિયા જે લખાયા છે તો તમે કોઈ પણ જગ્યાએ ભારતમાં આ 10 રૂપિયાની નોટ પ્રસ્તુત કરશો તો તમને 10 રૂપિયાના બરાબર મૂલ્ય આપવામાં આવશે. 5 રૂપિયાનું મૂલ્ય પાર્લેજીનું છે, એની સામે 10 રૂપિયા નોટ પર લખ્યા છે, એનો ગણતરી થાય અને 5 રૂપિયા તમને પાછા આપી દેવામાં આવે. ના તો તમને 4 રૂપિયા પાછા મળશે, ના તો તમને 6 રૂપિયા પાછા મળશે. 6 રૂપિયા મળે તો તમે તો ખુશ જ છો કે 1 રૂપિયા ડિસ્કાઉન્ટ, પણ કોઈ બી હાલતમાં મેક્સિમમ પ્રાઇસથી વધુ પ્રાઇસ લેવામાં નહીં આવે. પણ કાલે ઉઠીને પ્રોડક્ટની પ્રાઇસ બદલાઈ જાય અને 5 રૂપિયાના 6 રૂપિયા થઈ જાય તો પછી તમને 4 રૂપિયા જ મળશે. પણ તમારા કરન્સી ઉપર લખેલા જેટલા બી રૂપિયા છે એ રૂપિયાથી બહાર તમને કશું મળશે નહીં, ના તો તમને એનાથી ઓછું મળશે. એટલે ખુદ ભારતની આરબીઆઈ આની સાથે જોડાયેલી છે, સંકળાયેલી છે. અને આપણા દેશની અંદર આનું જ નામ ઇકોનોમી છે.